ચાલો તો હવે પાછા આપણે રાસાયણિક સંતુલન જે છે એ રાસાયણિક સંતુલનમાં આગળ વધવાનું થાય. જો આપણે રાસાયણિક સંતુલનની જે વાત કરી હતી ને એની અંદર આપણે સંતુલન અચળાંક જે છે એ કેસીના સૂત્ર મેળવતા ગઈકાલે આપણે જે છે શું કર્યું હતું કે ભાઈ સંતુલન અચળાંક જે છે એના માટે આપણે એક નાનકડું સૂત્ર બનાવ્યું હતું કે નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે સાંભળજો, જે નિપજોની સાંદ્રતા જે છે એ અને પ્રક્રિયકોની સાંદ્રતા આપણે મોલ જે છે એ મોલની સાપેક્ષે નક્કી કરવાની વાત હતી. તો મોલની સાપેક્ષે જો આપણે જોવા જઈએ તો શું કરશું તો કે ભાઈ મોલની સાપેક્ષે જોવા જઈએ તો જેટલા પણ મોલ આપણે લીધેલા હોય ને મોલનો મતલબ શું થયું તત્વયોગ મિતીય પ્રમાણ. અને તત્વયોગ મિતીય પ્રમાણનો મતલબ શું થયો કે જે સમીકરણને સંતુલિત કરવા માટે આપણે 1 2 3 4 એવા જુદા જુદા એકમોની જરૂર આંકડાની જરૂર પડતી હોય ને એને આપણે મોલ કહેતા હતા. તો હવે આપણે શીખાતા કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે એમોનિયાની બનાવટ લીધી હતી, બરોબર છે કે નાઇટ્રોજનની પ્રક્રિયા તમે હાઇડ્રોજન સાથે કરો એટલે એમાંથી 2 અણુ શું મળવાના છે આપણને તો કે એમાંથી એમોનિયા મળે. તો આ જે એમોનિયા મળ્યું તો આપણે શું કહેશું કે ભાઈ એમોનિયા અને જે 2 મોલ હતા ને બગડો એને આપણે ઘાતમાં લઈ જતા હતા. નાઇટ્રોજન માટે 1 હતું, હાઇડ્રોજન માટે 3 લઈ જતા હતા. તો જે મોલ સંખ્યા જે છે એ મોલ સંખ્યાને આપણે હંમેશા ઘાત જે છે એ ઘાતમાં મૂકતા શીખશું. હવે ત્યાર પછી આજે આપણે શું કામ કરવું છે કે આવી જે આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સંતુલન અચળાંક કેસી જે છે કે નહીં એના જુદા જુદા સમીકરણ જે છે ને એ સમીકરણની સરખામણી કરશું. જો આવી રીતે કે ભાઈ આપણે જે છે એ કામ શું કરવું છે તો કે આપણે કામ એવું કરવું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓના જે સંતુલન અચળાંક હોય છે કેસી એના જુદા જુદા સમીકરણ હોય એની સરખામણી કરતા રહીએ. એટલે જો સરખામણીનો મતલબ શું થયો કે ભાઈ આપણી પાસે જે છે એ હવે આપણે જો વાત કરવા જઈએ તો કે ભાઈ એક જ પ્રક્રિયા છે પણ એક પ્રક્રિયાને આપણે જુદી જુદી રીતે દર્શાવશું. કે ભાઈ આપણે એક પ્રક્રિયા જે છે ને શું કરશું જુદી જુદી રીતે જે છે એ દર્શાવવાની વાત કરશું. અને એમના જે એકમ મળશે એમના જે સૂત્ર મળશે કેસી માટેના એમની એકબીજા સાથે જે છે એ કમ્પેરિઝન સરખામણી જે છે એ સરખામણી કરવાની થશે. સમજો તો હવે આ વસ્તુ જે છે એને હું સમજાવવા માટે થઈને જે છે એ શું કરવાનો છું મુખ્ય પ્રક્રિયા ગૌણ પ્રક્રિયા તરીકે જોશું. બરોબર, ચાલો તો અહીંયા લખવું છે મારે મુખ્ય પ્રક્રિયા. તો હવે આપણે જો લાઈનસર થયા. હવે હું બધી જ ચર્ચા અત્યાર સુધીની ફરીથી એક વખત કરું કે આપણે ગઈકાલ સુધી જે છે એ કેસીનું સૂત્ર બનાવતા શીખા કે નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આપણે આજનું શરૂઆત કરીએ સેશન. તો આજનું સેશનમાં આપણે શું કરશું કે આપણે આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એના સંતુલન અચળાંક કેસી હોય કે નહીં એના જુદા જુદા સમીકરણની એકબીજા સાથે સરખામણી કરશું. એટલે એક પ્રક્રિયાને મુખ્ય પ્રક્રિયા નામ આપશું, બાકી 3 પ્રક્રિયા જે છે એને ગૌણ નામ આપશું અને પછી એમને એકબીજા સાથેની કમ્પેરિઝન કરવાની થશે. પછી આના ઉપરથી આપણે દાખલા ગણશું. બરોબર, ચાલો વેરી સિમ્પલ ફોર્મ્યુલા છે આજની આપણી. મુખ્ય પ્રક્રિયા જે છે એ કઈ છે તો કે આવી રીતે હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આપણે આયોડિન ગેસ સાથે કરીએ એટલે એમાંથી શું બનવાનું છે 2HI ગેસ. બરોબર, તમને નામ તો ખબર હોવા જોઈએ હો ભાઈ. આ ડાયહાઇડ્રોજન છે, આ ડાયઆયોડિન છે અને આ આપણું જે છે એ છે હાઇડ્રોજન આયોડાઇડ. તો આ શું છે આપણું હાઇડ્રોજન આયોડાઇડ છે. હવે આપણી પાસે આ જે સમીકરણ છે કે નહીં એના માટે કેસી મેળવવો છે. ફોર એક્ઝામ્પલ આપણે આના માટે કેસી મેળવવા જઈએ તો કેસીનું સૂત્ર દર વખતે બાંધેલું જ છે ને કે ભાઈ નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એક વખત લખશું પછી દર વખતે આપણે દર્શાવતા જશું કે ભાઈ જો કેસીની વાત કરો તો નિપજ તરીકે કોને લેવામાં આવ્યું છે હાઇડ્રોજન આયોડાઇડને. સમજો
અને હાઇડ્રોજન આયોડાઇડ છે એના મોલ કેટલા છે 2 એટલે આપણે ગઈકાલે શીખ્યા કે મોલ હોય એને ઘાતમાં મૂકી દેવાનું ચાલો છેદમાં અહીંયા કોણ આવી જાય હાઇડ્રોજન તો આ આવી જાય હાઇડ્રોજન ગેસ અને એની બાજુમાં કોણ આવી જશે એની બાજુમાં આવી જશે આયોડિન ગેસ તો અત્યારે આપણી પાસે આ જે સમીકરણ બન્યું છે એને સમીકરણ જે છે એને કહેવામાં આવે છે મુખ્ય પ્રક્રિયા સમીકરણ આને શું કહેવામાં આવે છે મુખ્ય પ્રક્રિયા સમીકરણ આ આપણી મુખ્ય પ્રક્રિયાના કેસીનું સમીકરણ આ છે હવે હું ગૌણ પ્રક્રિયા લખું છું સમજો હવે હું શું કરું છું તો કે હવે હું ગૌણ પ્રક્રિયા લખું છું પહેલી તો ભાઈ ગૌણ પ્રક્રિયા પહેલીમાં મારે શું કરવું છે તો કે આજે મેં સમીકરણ લખ્યું હતું ને એને ઉલટાવી નાખું મારે વિઘટન પ્રક્રિયા દર્શાવી છે એટલે કે 2HI ગેસ જો વિઘટનનો મતલબ શું થાય તોડવું તો HI નો ગેસ HI ગેસનો અણુ તૂટી જાય તો એમાંથી શું બનશે હાઇડ્રોજન ગેસ અને વત્તા શું બનશે આયોડિન ગેસ હવે જો આ આપણી પાસે જે સમીકરણ આવ્યું ને ગૌણ પ્રક્રિયા પહેલીનું એને હું જે છે એ શું કહી દઉં છું KC ડેશ કહી દઉં છું શું નામ આપી દઉં છું KC ડેશ સૂત્ર આના માટે પણ એ જ થવાનું છે ને કે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોણ આવી ગયું તો કે આ આવી ગયું આપણી પાસે નિપજ અને છેદમાં જે છે એ શું આવી જશે તો કે છેદમાં આવી જશે HI ગેસનો વર્ગ જો સાંભળજો ભાઈ હવે આ સૂત્ર અને આ સૂત્ર બેને જોવો જોઈએ તો એ બંને એકબીજાથી તમને કેવા દેખાય છે તો કે આ બંને એકબીજાથી વ્યસ્ત દેખાય છે હળવું ઊંધું દેખાય છે કે અહીંયા જે છે એ છેદમાં છે છેદ જે છે એ અંશમાં છે તો એનો મતલબ એવો થયો કે જો મારે KC ડેશ લખવાનું થાય ને KC ડેશ તો આ સમીકરણને હું લખવા જાઉં તો શું કહેવાય તો કે આ સમીકરણને કહેવાય 1/છેદમાં KC શું કહેવાય 1/છેદમાં KC કહેવાય તો હવે આપણી પાસે આ જે સમીકરણ જે છે એ સમીકરણ શું થઈ ગયું તો કે આપણી પાસે સમીકરણ આવું થઈ ગયું કે ભાઈ KC ડેશ હોય કે નહીં એના બરાબર 1/KC જે છે એ લખી શકાય છે શું કરી શકાય છે કે ભાઈ KC ડેશ બરાબર 1/KC લખી શકાય હવે જો આપણે એક બીજા નંબરની ગૌણ પ્રક્રિયા લખીએ એટલે અહીંયા હું જે છે દર્શાવી દઉં છું ગૌણ પ્રક્રિયા નંબર 2 ચલો હવે મારે આવી રીતે દર્શાવવું છે કે જે મુખ્ય પ્રક્રિયા હતી ને એના કરતા મારે પ્રક્રિયા આવી લખવી છે 1/2H2 ગેસ વત્તા 1/2I2 ગેસ એમાંથી બનવાનું છે HI ગેસ ચલો હવે આના માટે જે સમીકરણ છે એને હું નામ આપવાનો છું KC ડબલ ડેશ જો એના માટે જે છે એને હું શું નામ આપવાનો છું KC ડબલ ડેશ નામ આપવાનો છું અલગ પાડવું પડશે ને આપણે તો KC ડબલ ડેશ બરાબર શું કહેવાય તો કે અહીંયા આવશે HI ગેસ એના છેદમાં આવી જશે H2 ગેસની 1/2 ઘાત I2 ગેસ જે છે એની પણ 1/2 ઘાત જો સાંભળજો શું કર્યું આપણે અહીંયા જે સમીકરણ હતું એના કરતા મેં અડધું લખ્યું એટલે મને આવી રીતે મળ્યું હવે જો તમને કદાચ ખ્યાલ હોય તો આ અડધી વસ્તુ હોય ને એને કોમન કાઢી લેવાય અડધી વસ્તુને શું કરાય કોમન કાઢીને આગળ લઈ જવાય એટલે KC ડબલ ડેશ જે છે કે નહીં એના બરાબર જો તમે આવી રીતે લખી શકો કે ભાઈ અહીંયા હું જે છે આખા સમીકરણ છે એને શું કરવું તો કે આખા સમીકરણ છે એને 2 વડે ગુણી નાખું શું કરી નાખું આખા સમીકરણ છે એને 2 વડે ગુણી નાખું તો હવે જો આપણે જોવા જઈએ તો આ સમીકરણ જે છે તમે ગુણી નાખો કે નહીં એટલે કે અહીંયા જે છે એ HI નો વર્ગ થઈ જાય આને 2 વડે ગુણો શું થઈ જાય H2 ગેસ જે છે ની 1 ઘાત થઈ જાય આને હું 2 વડે ગુણું એટલે શું થઈ જાય I2 ગેસની 1 ઘાત થઈ જાય હવે જો મેં 2 વડે ગુણ્યું ને તો મારે 2 વડે ભાગવું પડે બરોબર છે એટલે અહીંયા આવી જશે માથે 1/2 એટલે અહીંયા શું આવી જશે માથે 1/2 એટલે જો આ સમીકરણ અને આ સમીકરણ હવે કેવા થઈ ગયા એક સરખા જો હું તમને સાદી ભાષામાં સમજાવું આ સમીકરણને મેં 2 વડે ગુણ્યું છે અને આખાને 2 વડે ભાગ્યું છે બે વસ્તુ કરી છે એટલે જવાબ એકનો એક કહેવાય તો આટલો ભાગ જે આવ્યો ને KC ડબલ ડેશ બરાબર એ અંદરને કહેવાય KC તો માથે શું આવી જાય 1/2 આવી જાય 2 વડે ગુણો એટલે વર્ગ થાય અને 2 વડે ગુણો એટલે 1 ઘાત થાય 2 વડે ગુણો એટલે 1 ઘાત થાય અને આખા સમીકરણને મારે 2 વડે ભાગવું પણ પડે તો અહીંયા જે છે મારે આમ ન લખવું હોય તો આપણે
વર્ગમૂળમાં કેસી જે છે એ વર્ગમૂળમાં કેસી પણ લખી શકાય. લ્યો ખ્યાલ આવી જશે. તો આ હતું ગૌણ પ્રક્રિયા બીજી. હવે સમજો, હવે આપણે જે ગૌણ પ્રક્રિયા 2 લખી કે નહીં, હજુ આપણે એક ગૌણ પ્રક્રિયા ત્રીજી લખશું અને પછી એની સાથે જે છે એ કમ્પેરિઝન કરતા તમને શીખવાડું છું. જો અત્યારે ચેકપોઈન્ટ કયું તમને ખબર પડી ગઈ? જો એક વખત ઉડતી નજરે શીખવાડું. આ મુખ્ય પ્રક્રિયા છે. મુખ્ય પ્રક્રિયા ઉપરથી શું લખ્યું? કેસી. એટલે કેસી નો જવાબ આવો થઈ ગયો તો કે હા. હવે મેં ગૌણ પ્રક્રિયા પેલી કેવી લખી કે આ પ્રક્રિયા મેં ઊંધી કરી નાખી. એટલે હવે આને જે આવ્યું ને કેસી ડેશ કીધું, તો એમાં નિપજના છેદમાં પ્રક્રિયા કરવા જાવ તો આ બંને સમીકરણ એકબીજા કરતા કેવા હતા? વ્યસ્ત હતા. તો કેસી ડેશ અને કેસી વચ્ચેનો સંબંધ કેવો થઈ ગયો? વ્યસ્ત પ્રમાણનો થઈ ગયો. પછી તમે અહીંયા જો ગૌણ પ્રક્રિયા નંબર 2 ને જો, એમાં મેં એ જ પ્રક્રિયાને શું કરી નાખી? અડધી કરી નાખી. અડધી કરી એટલે કેસી ડેશ બરાબર આવું સૂત્ર થાય. અહીંયા 1 ઘાત, અહીંયા અડધી અડધી ઘાત. પછી મેં 2 વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા, પાછા 2 વડે ભાગી પણ નાખ્યા. ગણિતના નિયમનું પાલન કર્યું કે જે પ્રક્રિયા જે છે એ બે બાજુએ કરો તો જવાબ 1 નો 1 રહે. એટલે 2 વડે ગુણવાથી જે છે એ આપણને કેસી મળી ગયું અને 2 વડે ભાગવાથી આપણને કેસીની વર્ગમૂળ મળી ગયું. તો આવી રીતના 2 સમીકરણ થયા. હવે આપણે જે છે શું કરીએ? ગૌણ પ્રક્રિયા નંબર 3 લખીએ અને ત્યાર પછી બધાની કમ્પેરિઝન એક સાથે કરીએ. બરાબર? ત્યાર પછી શું કરીએ? બધાની કમ્પેરિઝન જે છે એ એક સાથે કરીએ. અને પછી હું તમને કેસી જે છે એ કેસીનો એકમ લખતા શીખડાવું. બરાબર? એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈને તમને એકમ લખતા શીખડાવીશ. બરાબર છે? પછી બાકીનામાં તો તમને આવડી જશે ને. જો નહીં આવડે તો હું પાછો શીખડાવીશ એમ. પણ પેલા પ્રયત્ન કરીએ આપણે એક વખત કે તમને જેથી આવડી જાય. જાગો છો? ધ્યાન આપો છો? બરોબર? આજે થોડીક ટાઈટ વધારે હતી પણ કોઈક જે છે એ તમારે ધાબળો ઓઢીને પણ સાંભળતું રહેવાનું. બરોબર? જો સાંભળો, આ બાજુની જો વાત કરીએ, પેજ નંબર 2 કરવાનું. અહીંયા શું કરશું? પેજ નંબર 2. સાંભળજો હવે. ગૌણ પ્રક્રિયા નંબર 3. હવે ગૌણ પ્રક્રિયા નંબર 3 ની વાત કરીએ કે નહીં, તો એમાં લખશું આપણે n જેટલા અણુ હાઇડ્રોજન ગેસના, n જેટલા અણુ આયોડિન ગેસના અને 2n જેટલા અણુ જે છે એ HI ગેસના. જો આવી રીતે હાઇડ્રોજન, આયોડિન અને HI. તો હવે શું થશે કે આના માટે જે કેસી લખશું ને એને ટ્રિપલ ડેશ કહેશું. કેવું કહેશું? ટ્રિપલ ડેશ. એટલે અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા જે છે એ થઈ ગયું HI ગેસ છે એની 2n ઘાત. એના છેદમાં જે છે એ કોણ આવી જવાનું છે? હાઇડ્રોજન ગેસ જે છે એની n ઘાત અને આયોડિન ગેસ જે છે એની પણ n ઘાત. તો સાંભળજો, હવે હું શું કરું? આ n ઘાતને છે ને કોમન કાઢીને બહાર લઈ લઉં. એટલે મોટા કાઉન્સની બહાર જે છે એ શું આવી ગયું? n ઘાત. હવે n ઘાત સિવાયનું લખો જ હોય તો કે n ઘાત સિવાયનું લખવું હોય તો HI ગેસ જે છે એનો વર્ગ થઈ ગયો. છેદમાં શું થઈ ગયું? H2 ગેસ જે છે એની 1 ઘાત, I2 ગેસ જે છે એની 1 ઘાત. તો હવે પાછું યાદ કરો, આને તો કેસી કહેતા હતા આપણે. તો અહીંયા આપણને નવો સંબંધ જે છે એ કયો મળ્યો ભાઈબંધ? તો કે કેસી ટ્રિપલ ડેશ બરાબર કેસી રેસ ટુ n. શું મળી ગયું? કેસી ટ્રિપલ ડેશ બરાબર કેસી રેસ ટુ n. તો હવે આપણે જે છે શું કરીએ? તો કે ફરીથી બધા સમીકરણ અને ડાયરેક્ટ કેસી સાથેનો સંબંધ લખીએ. કેમ કે આપણે જે તારવણી કરી ને એને શોર્ટ ફોર્મમાં લખી નાખીએ. ચાલો, એટલે પેલું કામ જે છે એ આપણે શું કરશું? તો કે મુખ્ય પ્રક્રિયા જે છે એ લખશું. બરોબર છે? ત્યાર પછી ગૌણ પ્રક્રિયા જે છે એ પેલી લખશું. ત્યાર પછીનું કામ શું કરશું? ગૌણ પ્રક્રિયા જે છે એ બીજી લખશું અને ત્યાર પછી શું કરશું? ગૌણ પ્રક્રિયા જે છે એ ત્રીજી લખશું. બરોબર છે? હવે આપણે આનો સારાંશ કાઢીએ છીએ. અત્યારે મેં તમને જે પ્રશ્ન શીખવાડ્યો ને એનો સારાંશ અહીંયા નીકળશે. જો સાંભળજો. મુખ્ય પ્રક્રિયા છે એને શેના વડે દર્શાવશું? કેસી વડે. ગૌણ પ્રક્રિયા છે એને કેસી ડેશ વડે. ગૌણ પ્રક્રિયા 2 ને કેસી ડબલ ડેશ વડે
ગૌણ પ્રક્રિયા 3 ને કેસી ટ્રિપલ ડેશ વડે, બહુ ઈઝી ફોર્મેટ છે, એકદમ સિમ્પલ. ચલો અહીંયા શું લખી નાખશું? I2 ગેસ વત્તા H2 ગેસ અને એમાંથી જે છે એ શું બનવાનું છે? 2HI ગેસ. રેડી? તો આનો જે કંઈ પણ જવાબ હતો એ જવાબનું નામ શું હતું? એ જવાબનું પોતાનું જ નામ હતું કેસી. હવે અહીંયા જો ગૌણ પ્રક્રિયા પેલી જે છે એ શું કરતા હતા? ઊંધું કરતા હતા કે 2HI ગેસ ઇટ વિલ gives હાઇડ્રોજન ગેસ પ્લસ આયોડિન ગેસ. તો આના માટે જે કંઈ પણ હતું એ કોણ હતું? તો એના માટે કેસી ડેશ હતું. અને એ કેસી ડેશ અને આપણો કેસી એ બંને એકબીજાના કેવા હતા? વ્યસ્ત પ્રમાણમાં હતા. કેવા હતા? એ વ્યસ્ત પ્રમાણમાં હતા. હવે સાંભળજો ત્રીજા નંબરે. હવે અહીંયા જે છે એ શું આવશે? તો કે 1/2 H2 ગેસ વત્તા 1/2 I2 ગેસ અને ઇટ વિલ બી gives HI ગેસ. તો હવે આપણી પાસે જે આવ્યું ને કેસી ડબલ ડેશ કહેવાય. શું કહેવાય? કેસી ડબલ ડેશ. તો આને અને આ કેસીને શું સંબંધ છે? અડધાનો સંબંધ છે. કેવો છે? અડધાનો સંબંધ. એટલે કેસી ડબલ ડેશ બરાબર શું કહેવાય? KC⁻1/2 અથવા તો વર્ગમૂળમાં કેસી તરીકે તમે એને દર્શાવી શકો. અને છેલ્લે અત્યારે આ શીખા ને આપણે કે આની અંદર શું શીખા? તો કે NH2 ગેસ વત્તા NI2 ગેસ અને એમાંથી જે છે એ શું બની જવાનું છે? 2NHI ગેસ. તો આ અને આ વચ્ચે જે છે એ n ઘાતનો સંબંધ હતો. એટલે કે કેસી ટ્રિપલ ડેશ બરાબર શું કહેવાય? કેસીની n ઘાત કહેવાય. શું કહેવાય? કેસીની n ઘાત. તો હવે આપણી પાસે જોવો જોઈએ મુખ્ય પ્રક્રિયા છે તો એનો સંતુલન અચળાંક કયો થઈ ગયો? કેસી. હવે આપણી પાસે આ જે ગૌણ પ્રક્રિયા છે એનો સંબંધ આવો, ગૌણ પ્રક્રિયા બીજી જે છે એનો સંબંધ આવો અને ગૌણ પ્રક્રિયા ત્રીજી જે છે એનો સંબંધ આવો. મતલબ હવે આપણે જે 3 સ્ટેપ શીખા ને એ 3 જે છે એને આપણે આવી રીતે એકબીજા સાથે કમ્પેરિઝન જે છે એ કમ્પેરિઝન કરાવી શકાય. તો જો એકદમ સિમ્પલ અને એકદમ વ્યવસ્થિત પ્રકારે જે છે એ આપણે આવો પ્રશ્ન શીખા. આવો પ્રશ્ન આપણને જે પરીક્ષામાં પૂછી શકાય ખરા. જો હવે પાછા આગળ જઈએ. હવે આપણે કેસીનો એકમ લખતા શીખીએ. શું શીખીએ? કેસીનો એકમ. તો કેસીનો એકમ જે છે એ કઈ રીતે લખતા શીખીએ એમાં હું તમને 2 ઉદાહરણ આપું છું અને 2 ઉદાહરણ જે છે એના પછી આપણે કેસી ગોતવાના દાખલા ગણીએ. એકદમ સિમ્પલ હોય, ખાલી સાદો ભાગાકાર કરવાનો આવશે. આ દાખલાની અંદર શું આવશે? એકદમ સિમ્પલ પ્રકારનો ભાગાકાર કરવાનો જે છે એ આવશે. બરાબર? આપણે રકમ જ એવી લખશું. ચાલો જેથી તમને એકદમ ઈઝી વેથી સમજાઈ જાય. એટલે પેજ નંબર 3 ઉપર આપણે આવતા રહીએ પાછા. બરાબર? ખ્યાલ આવે છે ને? ચલો તો હવે આ આપણે જે છે એ કેસીના સૂત્ર મેળવતા શીખા, કેસીની સરખામણી કરતા શીખા અને હવે શીખવું છે કેસીનો એકમ લખતા. તો જો કેસી એટલે તો ખબર છે ને, કે એટલે અચળાંક, સી એટલે સાંદ્રતા. તો આપણે રાસાયણિક પ્રક્રિયા માટે સાંદ્રતાનો અચળાંક જે છે એ ગોતીએ છીએ. હેડિંગ જે છે એ મારી દેશું પેજ નંબર 3 માટે. કોના માટે? પેજ નંબર 3 માટે. કેસીના એકમ મેળવવા. જો હવે કેસીના એકમ મેળવવાની વાત થતી હોય તો આપણે આવી રીતે દર્શાવશું. બરોબર? એકદમ ઈઝી વેથી શીખવાનું છે આપણે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે ને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે આપણે શીખા છે A⁻A પ્લસ B⁻B gives C⁻C પ્લસ D⁻D. બરોબર? ચાલો આ હું રેસ્ટુ શું કામ બોલું છું? કેમ કે જ્યારે આપણે કેસી લખશું ને ત્યારે આપણે આ જ કરવાના છીએ ને. C⁻C અને D⁻D અને છેદમાં A⁻A અને B⁻B. તો જો C વત્તા D જે છે એને કહેવામાં આવે છે નિપજના મોલનો સરવાળો. હવે A વત્તા B આપણે કરશું ને તો એને કહેવામાં આવશે પ્રક્રિયકના મોલનો સરવાળો. બરોબર છે?
એટલે હવે આપણે જે છે શું કરી નાખશું, આમના માટે ડેલ્ટા એન નક્કી કરી નાખશું. શું કરી નાખશું? ડેલ્ટા એન. એટલે નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. બરોબર છે. શું કરી નાખશું? નિપજના મોલ છેદમાં પ્રક્રિયકના મોલ. અને હવે આપણે કેસી જે છે એ સાંદ્રતા માટે લેશું. તો સાંદ્રતા આપણી કેવી હશે? કેપિટલ એમ. કેવી હશે? કેપિટલ એમ. કેપિટલ એમ નો લખવું હોય તો તમે એને મોલારિટી પણ લખી શકો. જો કેપિટલ એમ નો લખવું હોય તો શું લખી શકાય? મોલારિટી પણ લખી શકાય. અને મોલારિટી તમારે ન લખવું હોય તો તમે મોલ પ્રતિ લીટર પણ લખી શકો. જો આવી રીતે આટલા એકમ જે છે તમે દર્શાવી શકો. પણ દરેક એકમ જે લખો છો એના માથે ડેલ્ટા એન કરી નાખવાનું. શું કરી નાખવાનું? ડેલ્ટા એન. હું બે રીતે તમને શીખવાડીશ, ડાયરેક્ટ ડેલ્ટા એન કરીને અને સાદા ફોર્મેટથી પણ. એટલે હું અહીંયા એક જ પ્રક્રિયા લખીશ અને એક જ પ્રક્રિયા માટે ડાયરેક્ટ તમને સમજાવીશ. ચાલો, પ્રક્રિયા આવી છે. PCl5 ગેસ જે છે એનું વિઘટન કરો તો PCl3 ગેસ વત્તા Cl2 ગેસ મળે છે. હું તમને બે રીતે સમજાવવાનું છે ને એટલે આ ડેલ્ટા એન વાળી રીત આપણને સહેલી પડશે, છતાં પણ તમારી જેવી અનુકૂળતા. અહીંયા એ જ પ્રક્રિયા ફરીથી લખી નાખું છું. જો શું છે પ્રક્રિયા? PCl5 ગેસ gives PCl3 gas plus Cl2 gas. જો મેં બે રીતે તમને લખાવ્યું. હવે સાંભળજો, હવે આપણી પાસે એકનું એક સમીકરણ છે. અહીંયા જે છે એ આપણે શું કરશું તો કે અહીંયા આપણે ડાયરેક્ટ લખશું કે Kc બરાબર શું કહેવાય? તો કે PCl3 ગેસ એની સાંદ્રતા, અહીંયા આવશે Cl2 ગેસની સાંદ્રતા અને અહીંયા આવશે PCl5 ગેસની સાંદ્રતા. બરાબર છે. ચાલો, એટલે આની સાંદ્રતા કેવી હોય તો કે મોલારિટી, એટલે મોલ પ્રતિ લીટર. જો આપણે મોલ પ્રતિ લીટર કરવા જઈએ એટલે લીટર -1 કહેવાય. અહીંયા જે છે એ શું લખશું ફરીથી? મોલ પ્રતિ લીટર એટલે મોલ લીટર ઇનવર્સ. અને છેદમાં પણ શું આવી જશે તો કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. આ 3 મોલ હતા ને, જો આ ઉપર આ 2 તો આ 2, નીચે 1 તો 1. હવે આ આખો એક ઘટક જે છે એ કેવો થાય? ઉડી જાય. અને એના કારણે હવે આપણી પાસે શું આવવાનું છે? મોલ પ્રતિ લીટર. તો આ પ્રક્રિયાનો એકમ જોશો તો એકમ કયો થયો? મોલ પ્રતિ લીટર થયો. તો આવી રીતે પણ મળે. તમે જેટલી પણ કિંમત આપી છે બધી કિંમત મૂકી દો અને પછી ગોતો તોય તમને જવાબ તો મળવાનો છે. સ્વાભાવિક વસ્તુમાં આવે. એક વસ્તુ અહીંયા જુઓ. હવે અહીંયા હું શું કરી નાખું? ડેલ્ટા એન ગોતી લઉં પહેલા. ડેલ્ટા એન એટલે શું થયું? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. બરોબર છે. નિપજના મોલ કેટલા છે જોવો જોઈએ તો કે અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1, એટલે 1 અને 1 કેટલા થયા? 2 માઇનસ 1 એટલે 1. તો જો આપણી પાસે ડેલ્ટા એન કેટલા આવ્યા? 1. તો હવે આપણે કેસી નો એકમ લખવો હોય તો શું કહેવાય? મોલ પ્રતિ લીટર એની ડેલ્ટા એન ઘાત. તો અહીંયા ડેલ્ટા એન નો જવાબ કેટલો છે? 1. જેનો એક જ ઘાત હોય જવાબ શું આવી જાય? મોલ પ્રતિ લીટર. લ્યો, આ આવી ગયો જવાબ. તો અહીંયા તમે જો બે રીતે કરી શકો. કાં તો તમે બધા ઘટકો મૂકો, પછી એના એકમો મૂકો બધાયના, અને પછી છેદ ઉડાડો. અને અહીંયા જે મેં તમને મેથડ સમજાવી એમાં શું કરી નાખવાનું? ડેલ્ટા એન કે ભાઈ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ, જે જવાબ આવે કે નહીં એ તમારે મોલારિટી પર મૂકી દેવાનું. આ તમારો જવાબ થઈ ગયો. આ તમારો જવાબ. બેનો જવાબ કેવો આવ્યો? એક જ સરખો. હવે જો મેં તમને બે રીત શીખવાડી દીધી. તમને જે સહેલી રીત લાગે કે નહીં એ તમારે વાપરવાની છે. અને આવી રીતે જે છે તમારે આના એકમો જે છે નક્કી કરવાના થશે. એટલે હજુ આપણે 2 ઉદાહરણ એકમ નક્કી કરવાના લઈએ. બરોબર છે. હજુ આપણે શું કરીએ? 2 ઉદાહરણ એકમ નક્કી કરવાના લઈએ અને પછી હું તમને 2 દાખલા ગણાવું. એટલે આજ માટે એ જે છે એ બહુ ઘણું થઈ જશે. બરોબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ કેસી જે છે એ કેસીના એકમ જે છે એ એકમ મેળવતા શીખવાનું થશે. જો આ જ વસ્તુ જે છે એ તમને હું 2 જુદા જુદા સમીકરણ દ્વારા શીખડાવું છું. બરોબર. હવે આપણે છે ને આ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલને પકડી રાખશું એટલે આપણને શું થાય કે સહેલું પડે. આપણે ખોટી માથાકૂટમાં પડવાનું થાય નહીં. ચાલો, તો જોઈ એક આપણે જે છે એ પ્રક્રિયા લખવી છે આવી રીતે.
बराबर एमोनियानी बनावट बहु ज मस्त प्रक्रिया है, बधी जग्याए समजवामां काम आवे। नाइट्रोजन गैसनी प्रक्रिया 3 अणु हाइड्रोजन गैस साथे करो એટલે 2 अणु जे છે એ શું બને? એમોનિયા ગેસ। હવે આના માટે મારે કેસીનો એકમ નક્કી કરવો છે અને એક પ્રક્રિયા જે છે એ આપણે આવી રીતે લઈએ છીએ કે હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આયોડિન ગેસ સાથે કરી એટલે એમાંથી શું મળવાનું છે? 2HI ગેસ જે છે એ મળે છે। શું મળે છે? 2HI ગેસ। तो આજે જે છે એના માટે હું ડેલ્ટા એન નક્કી કરું તો ડેલ્ટા એન શું આવશે? તો કે ભાઈ ડેલ્ટા એન આવશે નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ। જો નિપજના મોલ કેટલા છે? 2 માઈનસ 3 અને 1 અહીંયા કેટલા છે? 4 એટલે જવાબ કેટલો આવ્યો? -2। તો કઈ વાંધો નહીં, સિમ્પલ। હવે જો શું કરશું? કેસી બરાબર मोल प्रति लीटर केवाय एनी केटली घात? डेल्टा एन घात એટલે અહીંયા શું કરી નાખવાનું? મોલ પ્રતિ લિટર -1 છે ને એની -2 ઘાત। હવે જો તમને ગણિત ખબર હોય તો આ -2 ઘાત જે છે ને એ કાઉન્સની અંદર ગુણાય, એ મોલ સાથે પણ ગુણાય, લિટર સાથે પણ ગુણાય। હવે જો મોલ સાથે ગુણાશે ને ભાઈબંધ તો મોલ સાથે શું બની જશે? મોલ -2 અને લિટર તો પહેલેથી માઇનસ હતું જ તે એટલે માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ। એટલે અહીંયા તમારો જવાબ શું થઈ જશે? લિટરની +2 ઘાત। તો આવી પ્રક્રિયા જે છે એના માટે એકમ જે છે એ શું થઈ જાય? મોલ -2 લિટર +2। ખબર પડી કે ન પડી? શું કીધું આપણે? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ 2 - 4 એટલે -2। ડેલ્ટા એનો જવાબ -2 આવ્યો। -2 ને મોલ સાથે અને લિટર સાથે ગુણ્યા। ચાલો હવે આ બાજુએ થોડું જોઈએ, આ બાજુએ શું થાય છે? આપણી પાસે પ્રક્રિયા છે એટલે હું ડેલ્ટા એન નક્કી કરી નાખું કે ભાઈ નિપજના મોલ, જો આ બધા પ્રશ્ન પૂછાયો આના એકમ નક્કી કરવાના, માઇનસ પ્રક્રિયકના મોલ। હવે જો નિપજના મોલ કેટલા આપ્યા છે? 2 માઇનસ પ્રક્રિયકના કેટલા છે? 1 + 1 એટલે 2। તો 2 માંથી 2 જાય તો શું થઈ ગયું? 0। એટલે 2 માંથી 2 જાય તો 0, કઈ વધ્યું જ નહીં, ઠનઠન ગોપાલ થઈ ગયું। તો હવે શું કરશું આપણે? તો કે હવે આપણે લખી નાખશું ને કેસી બરાબર મોલ ઇન્ટુ લિટર -1 ઘાત કેટલી? ડેલ્ટા એન જેટલી। પણ ડેલ્ટા એન ની કિંમત શું છે ભાઈ? તો કે ડેલ્ટા એન ની કિંમત જે છે એ તો 0 છે। કોઈ પણ ઘટકની 0 ઘાત હોય ને 0 ઘાત એનો જવાબ એકડો થાય। કોઈ પણ ઘટકની 0 ઘાત જવાબ એકડો, તો એનો મતલબ અહીંયા કેસીનો જવાબ આવશે 1, જેને કહેવામાં આવે છે એકમ રહિત। આવી પ્રક્રિયાઓ માટે કેસીનો કોઈ એકમ જે છે એ મળતો નથી। તો ખ્યાલ આવી ગયો? તો જોવો જોઈએ શું કર્યું આપણે કે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જે છે એ જોતા ગયા અને જુદી જુદી પ્રક્રિયાઓ જે છે એને આધારે જે છે એ કેસી જે છે એ કેસીના એકમો જે છે એ એકમો નક્કી કરતા જશું, બરાબર ને? તો હવે આપણે જે છે એ પેજ નંબર 5 ઉપર આવ્યા, 4 પૂરા કરી નાખ્યા છે। જો કેટલા પૂરા કરી નાખ્યા? 4। શું કર્યું 4 સુધીમાં? તો કે પહેલા આપણે જે છે એ વાહે પડી ગયા કેસીની, કે કેસીનું માટે એક સમીકરણ લખો, પછી 3 ઊંધાવડા લખો, બરાબર છે? અને ઊંધાવડા જેવા હારા લાગે એવા લખ્યા કે નહીં એ બધાને એકબીજા સાથે સરખામણી કરો, પછી કેસી જે છે એ કેસીનો એકમ નક્કી કરતા શીખા। અને હવે આપણે કેસીનો એકમ નક્કી કર્યા પછી દાખલા ગણવાના છે। શું કરવાનું છે? દાખલા ગણવાના છે। તો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 5 ઉપર જે છે એ કેસી મેળવવા માટે, સંતુલન અચળાંક મેળવવા માટેના જે છે એ દાખલા જે છે એ ગણતા શીખીએ, બરાબર? જો ધીરે ધીરે એકદમ સહેલું હશે। આજે આપણે શીખવાનું છે એ બધું કેવું હશે? એકદમ સહેલું, બહુ અઘરું નથી। કેવું છે? એકદમ સહેલું। જોઈએ કઈ રીતના આપણને સહેલું પડશે। તો અહીંયા આપણે નામ આપી દઈએ છીએ પેજ નંબર 5। શું નામ આપી દઈએ? પેજ નંબર 5 નામ આપી દેવાનું છે। જો તો
હવે આપણે જે છે એ શું કરશું તો કે કેસી મેળવવા માટે ત્રણેક જેટલા જે છે એ દાખલા ગણીએ. હેડિંગ મારી દઈએ, રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી મેળવવો. અને અહીંયા એક ખાસ અગત્યની વસ્તુ છે, આપેલી સાંદ્રતા હંમેશા સંતુલન સમયે હશે. આપેલી સાંદ્રતા હંમેશા સંતુલન સમયે હશે. કેમ કે સંતુલન સમયે હોય તો આ કંઈક નક્કી થાય ભાઈ. સંતુલન સમયે ન હોય તો કાંઈ નક્કી થાય નહીં. બરોબર, ચાલો તો હવે આપણે ત્રણેક જેટલા દાખલા જે છે એ શીખીએ અને આપણે આગળ વધતા જઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સમયે રહેલા નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયાની સાંદ્રતા અનુક્રમે જો આપણને આપી દીધી છે 0.2 મોલારિટી, 0.3 મોલારિટી અને 0.6 મોલારિટી છે, તો આવી પ્રક્રિયા માટે કેસી ગોતો. ચલો, તો પ્રક્રિયા પણ આપી દીધી હોય આપણને, નો આપી તો આપણે જાતે જોઈ નાખવાની કે ભાઈ નાઇટ્રોજન ગેસની પ્રક્રિયા 3 અણુ હાઇડ્રોજન ગેસ સાથે કરીએ એટલે એમાંથી 2 અણુ જે છે એ 2 અણુ પણ મળવાના છે એમોનિયા ગેસ. જો પ્રક્રિયા સમજી ગયા કે ન સમજી ગયા? આપણને શું કીધું છે? નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીએ એટલે એમોનિયા બને છે. અને આ ત્રણેયની જો પેલા નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન અને પછી એમોનિયા, એ ત્રણેની સાંદ્રતા આપણને આપી દીધી છે. એકદમ સિમ્પલ થઈ ગયું. પેલા આપણને રકમ આપી, રકમમાં સાંદ્રતા આપી દીધી છે, આપણે લખાણી કરી દીધું છે કે સાંદ્રતા સંતુલન જ હોય એટલે તરત તમને કેસી મળી જ જાય. નો ગોતવું હોય તોય મળી જાય. જો કેમ કે તમે આ સમીકરણ જોવો કે નહીં, એટલે હવે તમને સમીકરણ બનાવતા એટલું બધું સરસ આવડી ગયું છે, સૂત્ર બનાવતા એટલું બધું સરસ આવડી ગયું છે કે તમે આ ખાલી પ્રક્રિયાને જોવો ને, નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન અને એમોનિયા, એટલે તરત તમારો હાથ શું કે ભાઈ પેલા માથે એમોનિયા લખ, એની માથે 2 ઘાત કરી નાખ. જો તમારે કઈ કરવું ન તો તમારો હાથ તમને કહેશે, એમ કહેશે કે નાઇટ્રોજનને એમનેમ લખજે, ત્યાં કઈ ખડી કરવાનો જ હતો. પણ હાઇડ્રોજન હોય કે નહીં, ત્યાં 3 ઘાત કરવાની પાછું ભૂલતો હોય નહીં. જો આવું સામેથી તમને કે બરોબર છે. એમોનિયા જે છે એ વાંચવાનું, પછી એમ કે એમોનિયા કેટલા નંબરે છે? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન ત્રીજા નંબરે. તો ત્રીજા નંબરે કોણ આવે? 0.6, એટલે 0.6 નો વર્ગ કરવાનો, આવું કે તમને. નાઇટ્રોજન પહેલા નંબરે એટલે અહીંયા કોણ આવે? 0.2 આવે. અને અહીંયા હાઇડ્રોજન કેટલા આવે? બીજા નંબરે. તો જો 0.3 કરીને પછી એની 3 ઘાત કરવાની ભૂલવાનું નહીં. હવે કેલ્ક્યુલેટર જે છે ને, કેલ્ક્યુલેટર એનો ઉપયોગ કરતા શીખડાવું. જો આનું મારે સાદુરૂપ આપવું હોય ને તો શું આપવાનું? પેલા કેલ્ક્યુલેટર હાથમાં લેવાનું, પછી આ ઓન નામનું બટન 2-3 વાર દબાઈ નાખવાનું. બરોબર, એટલે કંઈ થઈ ગયું હોય તો જતું રહે. એટલે કોમ્પ્યુટરમાં આપણે રિફ્રેશ કરી નાખીએ ને, F5 કરીને, એવી રીતે. હવે જો 0.6 નો વર્ગ એટલે 0.6 2 વખત, 0.6 ગુણ્યા 0.6. બરોબર, ચાલો બરાબર કર્યું કરો, નકર કે જરૂર નથી. આ તમામે તમામ વસ્તુ છેદમાં એટલે ભાગાકાર સ્વરૂપે છે. તો હવે આપણે શું કરવાનું? જો ફરીથી એક વખત 0.6 ગુણ્યા 0.6. બરોબર છે. હવે આ ભાગાકારમાં છે એટલે શું કરવાનું? ભાગાકારની નિશાની, ભાગાકાર 0.2. આ 3 વખત છે અને ભાગાકારમાં છે એટલે ફરીથી ભાગાકાર 0.3, ફરીથી ભાગાકાર 0.3, ફરીથી ભાગાકાર 0.3, છેલ્લે બરાબર. એટલે 66.666666 એવો જવાબ આવશે. હવે જે જવાબ આવ્યો કે નહીં, એ આપણો જે છે આનો શું થઈ ગયો? સંતુલન અચળાંક. જો શું થઈ ગયું? 66.666. હવે જો કન્ટિન્યુ 6 રહેતું હોય તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જે છે એ 5 કરતા મોટો હોય એટલે રાઉન્ડ ઓફ કરી નાખવાનું. આનો જવાબ થઈ જાય 66.67. બરોબર, કેસીનો જવાબ શું થઈ જાય? 66.67. થોડીક વાર પહેલા જ તમે જોજો, આ સમીકરણ જે છે ને, આ જ સમીકરણનો તમને એકમ ગોતતા શીખડાવ્યો હતો. હવે જો આપણે મનમાં એકમ ગોતતા શીખડાવું. મનમાં એકમ કેવી રીતે ગોતવો?
તો કે અહીંયા 2 -4 એટલે જવાબ કેટલો આવ્યો -2. એટલે શું કરવાનું -2 હોય ને પહેલા આમ લખી નાખવાનું મોલ લિટર ઇનવર્સ. હવે મગજને કહેવાનું -2 છે આની સાથે -2 ગુણ્યા એટલે કેટલા થયા -2 અને આની સાથે -2 ગુણ્યા એટલે કેટલા થયા તો કે +2. લ્યો જવાબ થઈ ગયો નક્કી ઘડીકમાં, કઈ વાર જ ન લાગી. વેરી સિમ્પલ, બરોબર છે. હોશિયાર થતું જવાનું, ધીરે ધીરે આપણે હોશિયાર થઈ જશું એટલે દરેક વસ્તુ આપણે મગજમાં નક્કી કરી નાખશું, બરાબર છે. લો પેલો દાખલો પૂરો થઈ ગયો, તરત આવડી ગયો. હવે બીજો દાખલો જે છે એ આપણને આવું કે છે, પેલા પ્રક્રિયા આપી દીધી જો કે હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આયોડીન ગેસ સાથે કરો તો એમાંથી જે છે એ આપણને નિપજ શું મળવાની છે 2HI ગેસ. અને સંતુલન સાંદ્રતા આપી દીધી છે. આની સાંદ્રતા 0.5 મોલારિટી, આની સાંદ્રતા 0.5 મોલારિટી, આની સાંદ્રતા 0.8 મોલારિટી. અને એમ કીધું છે કે આવી પ્રક્રિયા માટે તમારે કેસી ગોતવાનો છે. આપણે કહેવાનું કઈ વાંધો નહીં, રકમ વાંચી આવડી ગયું તો કે હા આવડી ગયું. સીધું જ જે છે એ કેસીનું સૂત્ર લખી નાખવાનું કે HI કેટલી વખત છે 2 વખત. હાલો એટલે HI ગેસનો શું કર્યો તમે વર્ગ કર્યો. હાઇડ્રોજન અને આયોડીન કેટલી વખત છે 1 વખત. હાઇડ્રોજન ગેસ અને અહીંયા શું આવી જાય આયોડીન ગેસ, આવી રીતે. હવે HI ની સાંદ્રતા કેટલી છે 0.8 એટલે 0.8 નો શું થાય વર્ગ. આ બેની સાંદ્રતા કેટલી છે એ બેની સાંદ્રતા છે 0.5 જો ફરીથી એક વખત. હવે જો 0.8 નો વર્ગ એટલે 2 વખત કહેવાય તો શું કરવાનો 0.8 ગુણ્યા 0.8 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 બરાબર 2.56. બરોબર ને, સમજી ગયા કે નહીં? આ 2 વખત છે એટલે ભાગાકારમાં લેવાનું, ભાગાકાર 0.5 ભાગાકાર 0.5 એટલે 2.56 આવે. એટલે કેસી બરાબર શું આવી ગયું 2.56. હવે પાછું મગજને કહેવાનું આનો એકમે લખવાનો હોય તારે એટલે મગજ શું કહેશે કે ભાઈ ઉભરે ઘડી નિપજના મોલ જોઈએ તો તમારે કહેવાનું નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 1 અને 1 એટલે ટોટલ 2. તો નિપજમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરો કેટલા થયા 0. જેની ઘાત 0 હોય એના એકમ હોય નહીં. તો કેસીનો જવાબ માત્ર ને માત્ર શું આવવાનું છે 2.56. ત્યાં પાસે કોઈ જ પ્રકારનો એકમ આવવાનો નથી. ત્યાં કોઈ જ પ્રકારનો એકમ જે છે એ એકમ આવવાનો નથી. ચલો હવે ત્રીજી પ્રક્રિયા આપણને એકદમ સિમ્પલ આપેલી છે, સાંભળજો કે PCl5 ગેસ જે છે એમાંથી આપણને જે છે એ શું બનતું કીધું છે તો કે એમાંથી આપણને બનતું કીધું છે PCl3 ગેસ વત્તા Cl2 ગેસ. અને એમ કે છે કે સંતુલન સમયની સાંદ્રતા આવી છે કે ભાઈ સંતુલને સાંદ્રતા તમે ગોતવા જાઓ તો આની સાંદ્રતા આવી છે 1.25 મોલારિટી, આની સાંદ્રતા આપી છે 0.8 મોલારિટી, આની સાંદ્રતા આપી છે 0.8 મોલારિટી. રેડી? આવી રીતે. હવે આપણને એમ કે છે કે ભાઈ આનું કેસીનું સૂત્ર તો લખો. તો આપણે કહેવાનું કઈ વાંધો નહીં. નિપજ કોણ PCl3 ગેસ, બીજી નિપજ કોણ Cl2 ગેસ, ત્રીજી નિપજ કોણ તો કે કોઈ નહીં, પ્રક્રિયક કોણ PCl5 ગેસ. લ્યો બધું મળી ગયું. હવે જો આની કિંમત આપી જ છે આપણે કે PCl3 હોય તો શું કરાય 0.8, Cl2 હોય તો 0.8, PCl5 હોય તો 1.25. લાવો જવાબ. ચાલો તો હવે આપણે જે છે શું કરી નાખશું તો કે ભાઈ આપણે લખી નાખશું 0.8 ગુણ્યા 0.8 અને ભાગ્યા 1.25. એનો જવાબ આવે છે 0.512. કેટલો જવાબ આવે છે તો કે ભાઈ કેસી બરાબર 0.512. હવે પાછું કહેવાનું કે ભાઈ ગોતવા જાવ જોઈએ આનો એકમ આવે છે તો આપણે કહેવાનું ઉભા રહો ઘડી. અહીંયા નિપજના મોલ કેટલા છે તો કે 2, પ્રક્રિયકના મોલ 1 એટલે 2 માંથી 1 જાય તો કેટલા વધે 1 એટલે 1 ઘાત થઈ ગઈ. તો 1 ઘાત એટલે મોલ ઇન્ટુ લિટર -1 અને એની 1 ઘાત એટલે ઈનું ઈ શું આવશે
એનો ઈ જ આવશે બરાબર. ચાલો એટલે આ આપણી પાસે જવાબ થઈ ગયો 0.512 મોલ પ્રતિ લીટર. તો અત્યારે આપણે આજે જે છે બહુ ઘણું બધું કામ કરી નાખ્યું છે. પહેલા આપણે જે છે કેસીના જે છે એ સૂત્ર બનાવ્યા, સરખામણી કરી, એકમ ગોઈતા અને છેલ્લે દાખલા પણ ગણી નાખ્યા. તો હવે આજ માટે બહુ ઘણું કામ થઈ ગયું છે. આ બધી વસ્તુ તમે લખી નાખજો, સમજી લેજો બરાબર છે. ચલો આજે અહીંયા આપણે વિરામ રાખીએ.